ચાલો સમજીએ 3 પેઢીઓ માટે સંપત્તિ બનાવવાની આ ખાસ સ્ટ્રેટેજી। આ વિડિયો LICના ડેવલપમેન્ટ ઓફિસર વિપુલભાઈ સેતા દ્વારા માત્ર એજન્ટોના માર્ગદર્શન માટે જ બનાવવામાં આવ્યો છે। આપણે જોઈશું કે કન્ડિશનલ અસાઇનમેન્ટથી પેઢીઓ સુધી સંપત્તિ કેવી રીતે બનાવી શકાય છે। તો અસાઇનમેન્ટ એટલે શું? એમાં પોલિસીના તમામ હક અને માલિકી બીજાને ટ્રાન્સફર કરાય છે। આમાં 2 રોલ સૌથી મહત્વના છે, અસાઇનર અને અસાઇની। ચાલો એ સમજીએ। હવે મજાની વાત એ છે કે અસાઇનમેન્ટ એક નહીં પણ 2 પ્રકારના હોય છે। એક છે કન્ડિશનલ અસાઇનમેન્ટ અને બીજું છે એબ્સોલ્યુટ અસાઇનમેન્ટ। બંને વચ્ચે મોટો તફાવત છે। આ ચાર્ટ જુઓ, એમાં હેતુ, લોન અને ઉપયોગનો તફાવત એકદમ સાફ દેખાય છે। આ પ્લાન માટે કન્ડિશનલ અસાઇનમેન્ટ જ મુખ્ય છે। એનાથી જ સંપત્તિનો સાચો ઉપયોગ થાય છે। ચાલો એક ઉદાહરણથી સમજીએ। એક 40 વર્ષના પિતા અને 15 વર્ષનું પુત્ર છે। પિતા 15 વર્ષ સુધી પ્રીમિયમ ભરે છે અને પછી પોલિસી પુત્રના નામે કરી દે છે। હવે પછીના 25 વર્ષ સુધી પિતાને પોલિસીમાંથી ગેરંટેડ વાર્ષિક આવક મળતી રહે છે। એટલે કે પિતાને ટોટલ 75 લાખ રૂપિયાની ટેક્સ ફ્રી આવક મળી। વિચાર કરો, પિતાના અવસાન બાદ પોલિસીનો કંટ્રોલ આપોઆપ પુત્ર પાસે આવી જાય છે। હવે પુત્રને પણ 35 વર્ષ સુધી ટેક્સ ફ્રી આવક મળે છે, જે છે પૂરા 1.05 કરોડ। જ્યારે પુત્રનું 90 વર્ષની ઉંમરે અવસાન થાય છે ત્યારે પોલિસીનો ફાઇનલ બેનિફિટ મળે છે અને પૌત્રને વારસામાં મળે છે 2.40 કરોડ રૂપિયાની ટેક્સ ફ્રી રકમ। જબરદસ્ત! તો ચાલો હિસાબ કરીએ, આટલા રોકાણ સામે કુલ કેટલો ફાયદો થયો? માત્ર 45 લાખના રોકાણ સામે મળ્યા પૂરા 4.20 કરોડ રૂપિયા। આ છે અસાઇનમેન્ટ્સનો જાદુ। આ બતાવે છે કે ખાલી પોલિસી લેવી જરૂરી નથી, એનું સાચું માળખું બનાવવું ખૂબ જ જરૂરી છે। તમારા પરિવાર માટે પણ આવો પ્લાન બનાવવા માટે જરૂરથી અમારો સંપર્ક કરજો।